જય માતાજી, જય ઠાકોર સમાજ। ગઈકાલે ઝાબડિયા મુકામે જે ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ઠાકોર સમાજના યુવાનો દ્વારા જે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં સમાજે એવો નિર્ણય કર્યો છે કે ગબ્બર ઠાકોર અને ગબ્બર ઠાકોરનો પરિવાર 1 વર્ષ માટે સમાજની બહાર એટલે નાત બહાર, બરાબર। આ સમાજનો નિર્ણય છે એટલે અમે આકારીએ છીએ। અમને ગમશે કે સમાજ કોઈ પણ નિર્ણય કરશે એ સમાજ માટે સારો જ હશે એટલે આપણને ગમશે। તો હવે હું જે પણ ઠાકોર સમાજના આગેવાનો છે જેમને આ કડક નિર્ણય કર્યો છે, તો 2 દિવસ પહેલા સાંતલપુર તાલુકાનું કોરડા ગામ, જ્યાં સરપંચ છે ઠાકોર, એ સરપંચ દ્વારા ભવ્ય રાસ ગરબાનું આયોજન કરેલું હતું એમના દીકરાના લગ્નમાં, બરાબર। હવે એમના દીકરાના લગ્નમાં ત્યાંના સ્થાનિક ધારાસભ્ય, રાધનપુરના સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમના ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, બરાબર। તો હવે તમે ઠાકોર સમાજના આગેવાનો લવિંગજીને શું સજા કરશો, ત્યાંના સરપંચને શું સજા કરશો? જો ઠાકોર સમાજના આગેવાનો અમરતજી ઠાકોર, ચંદનજી ઠાકોર, ગેનીબેન, નંદાજી ઠાકોર, રસિકજી સાવિયાણા, ત્યાંના સ્થાનિક જે પણ કોઈ આગેવાનો હતા એ બધાને હું કહેવા માંગુ છું કે જો ગબ્બર ઠાકોરને તમે 1 વર્ષ માટે સમાજ બહાર કર્યો છે, એના પરિવારને 1 વર્ષ માટે સમાજ બહાર કર્યો છે, તો સાંતલપુર તાલુકાનો કોરડા ગામના સરપંચને જો તમે સમાજ બહાર નહીં કરો તો અમે ગબ્બર ઠાકોરને સપોર્ટ તો નહીં જ કરીએ, પણ જે પણ આ ઠાકોર સમાજના આગેવાનોએ ગબ્બર ઠાકોર પરિવારના સમાજ બહાર કર્યો છે એમનો અમે જાહેરમાં વિરોધ કરશું કે ભાઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરાય નહીં। તો તમે કોરડા ગામના સરપંચને ક્યારે બહાર કરશો સમાજ બહાર, એનું તમે મિટિંગનું આયોજન કરો। જો કોરડા ગામના સરપંચને સમાજ બહાર નહીં કરવામાં આવે તો અમે ગબ્બર ઠાકોરના સમર્થન તો નહીં જ કરીએ, પણ જે પણ ઠાકોર સમાજના આગેવાનોએ નિર્ણય લીધો છે એનો અમે જાહેરમાં વિરોધ કરશું। કોઈ એક વ્યક્તિ માટે નિર્ણય હોય નહીં, બરાબર। અને લવિંગજીને તમે શું સજા કરશો? જે એ લવિંગજી રહ્યા, એ લવિંગજી ત્યાંના એ સરપંચના ઘરે લગ્નમાં ગયા હતા, એમને ખબર નહીં હોય કે અહીંયા આવા રાસ ગરબા થયા હતા, તો એ લવિંગજીને ક્યાં જવાની જરૂર હતી? તો ઠાકોર સમાજના યુવાનોને હું કહેવા માંગુ છું કે ભાઈ રાજકારણ ના થવું જોઈએ। અમરતજી, આ ગેનીબેન, ચંદનજી, નંદાજી, જે પણ કોઈ ઠાકોર સમાજના કાલે ઝાબડિયાના મિટિંગમાં જે પણ આખરી નિર્ણય, કડક નિર્ણય કરવામાં આવ્યો છે ગબ્બર ઠાકોરના વિરુદ્ધમાં, એવો ને એવો નિર્ણય કોરડા ગામના સરપંચ સામે કરવામાં આવે। જો કરવામાં નહીં આવે તો ઠાકોર સમાજના આગેવાનોનો વિરોધ કરવામાં આવશે। જય ઠાકોર સમાજ। જો મારો વિડીયો તમને ગમ્યો હોય યુવાનોને, ઠાકોર સમાજના યુવાનોને, તો વધુ શેર કરો જેથી કરીને દરેક આગેવાન સુધી પહોંચે અને એમને ખબર પડે। જય માતાજી।